નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। જામનગરમાં હિન્દુ સેનાના 15મા સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ ભૈરવ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રઘુવંશી હનુમાનજી મંદિર ખાતે યોજાયેલા આ યજ્ઞમાં હિન્દુ સેનાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે દેશની શાંતિ, સનાતન ધર્મની રક્ષા અને સંગઠનના ઉદ્દેશોની પૂર્તિ માટે યજ્ઞમાં આહુતિ આપી વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી। હિન્દુ સેનાએ 15 વર્ષ પૂર્ણ કરી 16મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। જામનગરથી ગુજરાત પ્રવાસી ન્યૂઝ। ओम राम ह्रीं रोम सकाल भैरवाय नमः स्वाहा। हमारा परिवारजनों द्वारा हिंदू सेनाना संगठनोना स्वयंसेवक द्वारा જેટલા પણ બને એટલા સત્કાર્ય કરી વિધર્મી સામે કાળ બની હે કાળ ભૈરવ મહારાજ એનો સંહાર કરવાની એટલે મારવાની શક્તિ આપો કારણ કે અત્યારના સમયમાં જરૂર છે। जय जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। हर हर महादेव, हर हर महादेव। काल हर, दुख हर, दारिद्र हर, हर हर महादेव। गंगे हर, नर्मदे हर, जटा शंकर हर हर महादेव। जय श्री राम। प्रतीक भट्ट हिंदू सेना गुजरात अध्यक्ष। 10 ऑगस्ट हिंदू सेना स्थापना दिवस है। 15 वर्ष पूर्ण करी 16मा वर्ष में प्रवेशी रही है। त्यारे हिंदू सेना आ देश ने खोखलो करवा माटे असुरी शक्ति काम करी रही है। असुरी शक्ति ने तोड़वा माटे भैरव दादानो यज्ञ એટલે કે ભૈરવ यज्ञ करी અને हिंदू सेना પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે। આ દેશમાં અન્ય સાંપ્રદાયિકો, અન્ય ષડયંત્રો, આ પરિબળો એવી રીતે રચી રહ્યા છે કે આ દેશને હિન્દુ સનાતન ધર્મને તોડી મારવાનું કામ કરી રહ્યા છે અને એ ન તૂટે એના માટે થઈને ભૈરવ દાદાનો યજ્ઞ કરી હિન્દુ સેના પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે। જય શ્રી રામ।